હેલો ગાઈસ, કેમ છો તમે? અને આપણે બપોરના વાગ્યા છે 3 અને હવે ખેતરમાં કામ કરવા જવાનું છે, કારણ કે આપણે મગફળીઓ નેદણવાની છે અને ખરપવાની છે. તો હું ને પાયલ 2 જણા છીએ, તો વારવી અમે ખરપશું અને હું થાકીશ તો પાયલ ખરપશે અને પાયલ થાકશે તો હું ખરપીશ. અને આપણે અડધી તો મગફળીઓ ખરપી નાખી છે, પણ અડધી બાકી છે. તો હવે આપણે ધીમે ધીમે કામ ચાલુ કરીશું, કારણ કે બપોરના 3 વાગી ગયા છે અને સાંજ સુધી આપણે મગફળી બધી નેદણવાની છે. અને કારણ કે પછી વરસાદ આવશે તો ડાટું વધારે ઉગી જશે. તો તમને હું બતાવું કે અડધી તો ખરપી નાખી છે. તો જો ગાઈસ, આ આપણે ખરપી નાખી છે બધી, ત્યાંથી મોડી અને અહીંયા સુધી ખરપી નાખી છે. અને આ બાજુ બાકી છે, એ ખરપવાની છે. તો હવે આપણે ધીમે ધીમે ખરપશું. આ તમે જોઈ શકો છો ગાઈસ, આ આપણે ખરપેલી છે અને આ ખરપવાની બાકી છે. તો આમાં ડાટું ઉગે ને એ લેવું પડે ગાઈસ, નકર આપણે મગફળીઓ બરાબર બેસે નહીં અને મગફળીનો પાક બરાબર થાય નહીં. એટલા માટે આપણે આ ખરપવી પડે. અને આ બાજુ તો ખરપેલી જ છે. હવે આપણે 10 કોળ બાકી રહી ગઈ છે, તો આપણે હવે ખરપશું. અને ગાઈસ, આ છે આપણા ગામડાનો નજારો. તો તમને સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો. અને ગામડાની મોજ એટલે કેવી ગાઈસ, તમને તો ખબર જ હશે કે ગામડાનો વ્યૂ એટલે એક નંબર, બાકી કંઈ જ ના ઘટે. ને આવું વ્યૂ તમને ક્યાંય જોયું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને મને ખૂબ જ સપોર્ટ કરજો ગાઈસ. તો આ તમે નજારો જોઈ શકો છો ગામડાનો, એકદમ નેચરલ. देखो आप फुवारा चाले, गामडानो नजारो एटले बाकी एक नंबर हो। तो गाइस, हवे आपणे भैंसने पाणी पाई लईशुं। तो हवे अहींया डोल भराय छे, तमे जोई शको छो गाइस। आपणे हवे भैंसने पाई लईशुं। हवे हूँ डोल लईने जाईश अने गाइस आपणी भैंस पाणी पीए छे, જોઈ લો. આ અમારે પન્નુ છે. પન્નુ પન્નુ તો ગાઈસ, આ અમારે પન્નુ છે. અને હવે એને ચાર નાખશું. તો આપણે આ ચાર પડી છે, તો હવે એને ચાર નાખશું મેથી લઈને. ગાઈસ, પાયલ આપણે ભેંસને ચારો વાટે છે. પછી ભેંસને ચારો નાખી અને આપણે પાછું મગફળી ખરપવાનું ચાલુ કરીશું. તો સાંજ સુધી બધી મગફળીઓ ખરપાઈ જશે. તો અત્યારે તમે જોઈ શકો છો, પાયલ ભેંસને ચારો વાટે. આવી રીતના મારે ચારો વાળીને ભેંસને નાખવો પડે. અને ગામડાની મોજ તો અલગ જ હોય આખી. તો ગાઈસ, તમે જોયું ભેંસના ખૂંટે ચાર નાખી દીધી છે અને પાયલ ભેંસને લઈને આવે છે. અમારે પન્નુ લઈને આવે. તમે તો ખરપો.
આપણે હવે ભેંસ ચારો ખાય છે અને લીલી ચાર પણ નાખી દીધી, હુકી ભીળ ભેગી. આપણે પનનું ચાર ખાય અને બીજી આટલી ચાર પડીએ. આપણા ગામડાનું તો બધું આવું જ હોય કામ, સવાર સાંજ અને બપોરે તો આરામ જ કરવાનો હોય. હવે ગાઈસ પાયલ કોળિયું આકે છે અને હવે ખાલી 4-5 ઓળ રહીએ મગફળીની. તો જુઓ આવી રીતના મગફળી ખરપાય. આ મારા ગામડાની જિંદગી. માણો તો મોજ, બાકી કંઈ નહીં. તો તમે જોઈ શકો છો ગાઈસ, આ પાયલ વળ્યું આકે. ગાઈસ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ગરવી ગુજરાત.